Hello guys, stay active, stay positive and of course stay tuned with my channel. I am Mansi Kakkar, heartily welcome you all to my YouTube channel. ઓકે ગાઈઝ, ઉનાળો ચાલી રહ્યો છે, સો આઈ હોપ તમે બધા આઈસ્ક્રીમ, ગોલો અને એ બધું ઠંડા ઠંડા પીણાની મજા લેતા જશો. પણ એક જ રિક્વેસ્ટ છે, ભરપૂર પ્રમાણમાં પાણી પીતા રહો. ઉનાળામાં ભરપૂર તડકો હોય છે, તો પોસિબલ હોય તો ત્યારે ઘરમાં જ રહેવાનું રાખો, બહાર નીકળવાનું ટાળો. આ હતી હેલ્થ ટિપ્સ. તો તમને આ ટિપ્સ પસંદ આવી હોય દેન ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તમારા ફ્રેન્ડ સાથે શેર કરો એન્ડ ફેમિલી મેમ્બર સાથે શેર કરો. हे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं ओके. લાસ્ટ વિડીયોમાં મેં કીધું હતું કે ઉનાળામાં વિટામિન સી ની ઉણપ હોય છે આપણા શરીરમાં. તો એ ઉણપ શરીરમાં સર્જાય તો બોડી છે એ કઈ રીતના રિએક્ટ કરે છે. જેમાં લક્ષણો હતા કે સ્કિન ડ્રાય થઈ જવી, હેર ડ્રાય થઈ જવા. રાઈટ, સ્કિન ડ્રાય થઈ જાય તો એના તો ઘણા બધા ઉપાય હોય છે, જેમ કે સ્ટે હાઇડ્રેટેડ, ભરપૂર પ્રમાણમાં પાણી પીતા રહો, મોઇશ્ચરાઇઝર લગાવો. જાતની ક્રીમ્સ આવે છે જે સ્કિનને મોઇશ્ચર પૂરું પાડે છે. બટ વોટ અબાઉટ હેરનું શું કરવાનું? ઓકે, હવે મારી જ વાત કરું તો હું 7 યર્સથી એવરી યર મારા હેરમાં કોઈક ને કોઈ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવું છું. યસ, કેમ કે મારા હેર જે છે ઈ કર્લ્સ વાળા છે. ओ भाई, मारो नहीं, ये मजाक हो रहा है. મને ભગવાને મેગી કર્લ્સ હેર આપ્યા છે, તો મારે ઓલવેઝ સ્ટ્રેટ લુક જોતો હોય, એટલે હું એવરી યર મારા બર્થડેની નજીક કોઈ પણ સારું ચોઘડિયું મને મળી જાય એટલે હું મારા હેરમાં કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવી આવું છું. ફર્સ્ટ મેં ટ્રીટમેન્ટની સ્ટાર્ટ કરી હતી સ્ટ્રેટનિંગથી, પછી મેં કરાવ્યું રિબોન્ડિંગ, પછી મેં કરાવ્યું કેરેટીન, ધેન એક્વા, લાસ્ટમાં પાછું કેરેટીન કરાવ્યું હતું. પછી હમણાં રિસેન્ટલી જ એક ન્યૂ ટ્રીટમેન્ટ આવી હતી જેનું નામ હતું નેનોપ્લાસ્ટિયા. યસ, કદાચ તમે નહીં સાંભળ્યું હોય, પણ મેં તો આ ટ્રીટમેન્ટ કરાવી પણ લીધી હતી, જેનું રિઝલ્ટ સારું એવું 6 થી 7 મહિના મારા હેરમાં લાસ્ટ કર્યું હતું. તો આ હતા મારા પર્સનલ એક્સપિરિયન્સ. એટલે આમાં બિચારા મારા વાળનો તો કોઈ જ વાત નથી. એઝ યુ કેન સી, તમે જોઈ શકો છો સ્ટ્રેટ લુક તો મળી ગયો મારા હેરને, પણ નીચેથી તમે જોઈ શકો છો મેં કેટલા કટ કરાવી નાખ્યા, તો પણ મારા હેર એકદમ ડ્રાય થઈ ગયા છે. હવે એમાં મારા બિચારા હેરનો કોઈ વાત નથી. એ 7 વર્ષથી મારો ત્રાસ સહન કરે છે, પણ હું શું કરું? બિકોઝ મારે ઇન્સ્ટાગ્રામનું શૂટ હોય, યુટ્યુબના વિડીયોઝ હોય, શોર્ટ્સ હોય, એનું શૂટ હોય, એન્ડ મારે ઓલવેઝ કાંઈક ને કાંઈક હિટિંગ ટૂલ્સ તો યુઝ કરવા જ પડે મારા હેરમાં. શૂટની રિક્વાયરમેન્ટ્સને લઈને મારે હેરને એ રીતના સ્ટાઇલિંગ કરવાના હોય. કાંઈ વાંધો નહીં, જેમ કે મેં કીધું તો એમ કે ઓલવેઝ હેઝ સોલ્યુશન. મારી પાસે સોલ્યુશન છે જ. મેં એમેઝોનમાંથી ઘણા બધા પાર્સલ મંગાવ્યા હતા. એમાંથી 2 પાર્સલ એવા હતા જે મેં મારી હેરની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં લઈને મંગાવ્યો હતો. ફર્સ્ટ છે આ લોરિયલ સ્મૂધ ઇન્ટેન્સ ઇન્સ્ટન્ટ સ્મૂધિંગ સિરમ. ડ્રાય, બેજાન, લાઈફમાં તો કાંઈ ન કરી શકાય, પણ ડ્રાય, બેજાન વાળનું સોલ્યુશન છે આ લોરિયલ પાસે. યસ, કંપની ક્લેમ કરે છે કે આ સિરમ તમારા હેરમાં અપ્લાય થતા વેત જ સ્મૂથ ફિનિશ તમને મળી જાય છે. આ પ્રોડક્ટ હું ઘણા ટાઈમથી યુઝ કરું છું. મારા હેરમાં આનું રિઝલ્ટ સારું એવું છે. હું તમને ફોર્સ નથી કરતી કે તમે આ જ સિરમ યુઝ કરો, બટ જો તમારે કરવું હોય તો આમાં મારું પર્સનલ રેકમેન્ડેશન છે. સેકન્ડ મેં આવ્યું હતું ક્રીમ લેન્સ. યસ, સ્નો હેરકટ ક્રીમ. મારા દિમાગની બહાર આ વસ્તુ કેમ રહી ગઈ? આ ક્રીમ, આ મિરેકલ ક્રીમ મને 2 દિવસ પહેલા મળી ગઈ હોત તો મારે અત્યારે મારા હેર કટ થયેલા ન જોવા પડત. યસ ગાઈઝ, મેં જેવી ટ્રીટમેન્ટ કરાવી, પાર્લરવાળાએ મને ચોખ્ખું કીધું કે તમારે તમારી લેન્થ તો કટ કરાવવી જ પડશે. એટલે મેં મારા દિલ ઉપર પથ્થર રાખીને 2 ઇંચ મારા વાળ મેં કટ કરાવી નાખ્યા, બિકોઝ મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો. આ તો અત્યારે હાલત ઘણી સારી છે મારા હેરની. બાકી જ્યારે ટ્રીટમેન્ટ કરાવી પછી હેર એન્ડ્સ છે ડ્રાય, રફ, શુષ્ક, જે વાળમાં જાન નહોતી એવા હેર મારે કટ કરાવી જ નાખવા પડ્યા. બટ તમારે જો એવું ના કરવું હોય તો આ છે સોલ્યુશન. લીવ ઇન ક્રીમ છે.
હવે લીવ ઇન ક્રીમ એટલે તમે હેર વોશ પહેલા પણ લગાવી શકો. લીવ ઇન ક્રીમ તમે જેમ આપણે સીરમ યુઝ કરતા હોય એવી રીતના પણ લગાવી શકો. આ હું યુઝ નહોતી કરતી અત્યાર સુધી, પણ હવેથી મારે મારા વાળનો બલિદાન નથી દેવો, એટલા માટે હું ઓલવેઝ આ ક્રીમ યુઝ કરીશ. અને તમને બધાને ખબર છે કે હું કોઈ પણ ન્યૂ પ્રોડક્ટ લાવું તો મારા ફેમિલી મેમ્બર્સ સાથે તો હું શેર કરું જ છું. તો હવે આજે આને હું તમારી સાથે જ ટ્રાય કરીશ. તો ચલો આને ઓપન કરીએ. खुल जा सिम खुल जा भाई खुल जा. आबरा का डाबरा दिखा दो अपना मैजिक. It smells heavenly. You can start from the top to bottom. ખાસ કરીને બોટમ ઉપર આની વધારે જરૂર હોય, મતલબ કે હેરના જે એન્ડ હોય એન્ડ્સ ત્યાં ઓલવેઝ સ્પ્લિટ એન્ડ્સ તમને જોવા મળે, જેને તમે કહી શકો છો બે મોઢાવાળા વાળ. યસ, ત્યાં આની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. તો યુ કેન સી ધીસ વન પાર્ટ એન્ડ યુ કેન સી ધીસ વન પાર્ટ. આ કોઈ જાદુ નથી, એટલે એકવારમાં આપણને નહીં ખબર પડી જાય. આ તો જસ્ટ મેં તમારી સામે અત્યારે તમને લગાવીને બતાવ્યું કે આને અપ્લાય કેવી રીતના કરી શકાય. બટ ફર્સ્ટ યુઝમાં જ મેનેજેબલ હેર તો દેખાય છે આઈ થિંક. યસ, તો હવે આનો ડિટેલમાં રિવ્યૂ હું શેર કરીશ તમારી સાથે એક વીક પછી, કેમ કે મેં કીધેલું જ છે કે કોઈ પણ પ્રોડક્ટ હોય હું એનો પર્સનલી રિવ્યૂ કરીશ, પણ એક વીક પછી. બાય, આઈ લવ યુ ઓલ. હા, if you do like this video then do like, share and subscribe. તમારા ફેમિલી મેમ્બર સાથે, ફ્રેન્ડ સાથે શેર કરો. કોઈ પણ ન્યૂ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન જોતી હોય તો મને એ પ્રોડક્ટનું નેમ કમેન્ટ્સમાં જણાવી આપો. હું પર્સનલી જઈને એ પ્રોડક્ટ પરચેસ કરી આવીશ. એક વીક હું એ પ્રોડક્ટ યુઝ કરીશ, પછી મારા પર્સનલ રિવ્યૂ તમારી સાથે શેર કરીશ. હતી ને સરસ મજાની ફેસિલિટી આ? તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય, લવ યુ ઓલ.